હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી દાખલા વિશે વાત કરીશું. હવે આજે હું તમને કોઈ પણ દાખલાને ગણતા પહેલા શું કરવું જોઈએ એની વાત કરી લઉં. બરાબર? તો કોઈ પણ દાખલોને આપણે ગણવા માટે સૌપ્રથમ પહેલું જે એની રકમ વાંચતા હોય ત્યારે રકમની અંદર જે માહિતી આપી હોય જેને ડેટા કહેવાય એ સૌપ્રથમ પહેલું આપણે શું કરીશું, નોટ ડાઉન કરવાના. માનો કે તમને એવું કહેવામાં આવ્યું 2 ગ્રામ ગ્લુકોઝને 10 લિટર પાણીમાં ઓગાળતા, તો આપણને ત્યાં સ્ટ્રાઇક થઈ ગયું છે 2 ગ્રામ ગ્લુકોઝ એ ઓગાળ્યું એટલે દ્રવ્ય પદાર્થ છે અને દ્રવ્ય પદાર્થ માટે એનું વજન આપ્યું છે, જે વજનને આપણે W વડે દર્શાવીએ અને દ્રવ્ય માટે W2 કહીએ, માટે લખવાનું W2 = 2 ગ્રામ. ખબર પડી બધાને? આ રીતે આપણે સૌપ્રથમ પહેલા જેટલી માહિતી આપી હોય એટલી માહિતી લખવાની અને એની અંદર જે શોધવાનું કીધું હોય એ ક્વેશ્ચન માર્ક કરીને મૂકી દેવાનું અને એનું સૂત્ર લખવાનું. જે સૂત્ર લખ્યા પછી તમને ખ્યાલ આવી જશે સૂત્રની અંદર કઈ વસ્તુ ખૂટે છે અને કઈ વસ્તુ શોધવાની છે, એ પ્રમાણે તમને બહુ ઈઝીલી તમે એ દાખલા ગણી શકો. બરાબર? તો સૌપ્રથમ પહેલા આપણે જે દાખલા માટે તમને 4-5 આઈએમપી કરાવવા છે એ દાખલા કરવા માટે સૌપ્રથમ પહેલા જે તમને સૂત્ર આવડતા હોવા જોઈએ એ સૂત્રની સૌપ્રથમ પહેલા આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ પહેલા વાત કરીએ તો આપણે સુયોજન અંશ, વિયોજન અંશ અને વનથપ અવયવના દાખલા છે કે જે તમારે મોસ્ટ આઈએમપી છે, જે તમારે કરવા જોઈએ. ચલો અહીંયા ધ્યાન રાખો. તો સૌપ્રથમ પહેલા વિયોજન અંશની વાત કરીએ. જો આપણે વિયોજન અંશ ગણવો હોય કે જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ, તો એના માટે સૂત્ર શું છે? તો i - 1/n-1 કે જેના મદદથી તમે વિયોજન અંશ શોધી શકો. જો તમારે સુયોજન અંશ શોધવાનો હોય, શું શોધવાનું હોય? સુયોજન અંશ, તો એને દર્શાવીશું આપણે x વડે. તો એને શોધવા માટેનું જે સૂત્ર આપણી જોડે છે એ 1 - i(n/n-1). આ બંને સૂત્રની મદદથી આપણે સુયોજન અંશ અને વિયોજન અંશ શોધી શકીએ. સુયોજન અંશ શું, વિયોજન અંશ શું છે? સુયોજન શું છે, વિયોજન શું છે સમજો. સુયોજન મીન્સ જે અણુઓ ભેગા થઈ અને એક કોઈ પણ પ્રક્રિયકો ભેગા થઈ અને એક આપણને નિપજ મળતી હોય, અને વિયોજન મીન્સ એક વસ્તુમાંથી અલગ અલગ નિપજો મળતી હોય અથવા વધારે નિપજ મળતી હોય. ખબર પડે છે બધાને? ચલો, એ આપણે કેટલો થાય છે એનો અંશ શોધવાનો છે. કમ્પ્લીટ. બીજી એક વસ્તુ તમારે મોસ્ટ આઈએમપી એની અંદર સૂત્રની અંદર યાદ રાખવા જેવું છે, અથવા આ ટર્મને સમજી લઈએ આપણે. I એટલે શું છે? તો કે I એટલે વનથપ અવયવ. શું કહેવાય? વનથપ અવયવ. અને n એટલે શું છે? બંનેમાં n એટલે શું કહેવાય સમજો. જો વિયોજનની વાત કરતા હોય તો વિયોજન પામતા અણુઓની સંખ્યા, સુયોજનની વાત કરતા હોય તો સુયોજન થતા અણુઓની સંખ્યા. ખબર પડે છે? કેટલા પદાર્થ, કેટલા અણુઓ ભેગા થાય છે અથવા કેટલા અણુઓ છૂટા પડે છે, એ જે વસ્તુ છે એ n = આપણા માટે આવશે. દાખલા તરીકે હું વાત કહું તમને કે KCl નું પાણીમાં સુયોજન થયું, KCl અરે વિયોજન થયું, તો KCl માંથી કેટલા અણુઓનું અંદર છૂટા પડશે? K+ અને Cl - 1 તો કેટલા થયા આપડા? 2. માટે n = આપણને કેટલા મળશે? 2. ખબર પડી બધાને? તો આ રીતે આપણે n નું મૂલ્ય શોધી શકીએ. જ્યારે I શોધવાનો હોય, બરાબર, તો I શોધવા માટે આપણને કેવો ડેટા આપ્યો છે એના પરથી આપણે શોધી શકીએ. તો I શોધવા માટે કયા સૂત્ર હોઈ શકે? તો I = શું આવી શકે? પહેલા સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. અસામાન્ય આણ્વીય દળ. અથવા બીજું શું હોઈ શકે આપણી જોડે? સૈદ્ધાંતિક આણ્વીય દળ. સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ. પ્રાયોગિક આણ્વીય દળ. આ સૂત્રની મદદથી તમે I શોધી શકો. બરાબર? તો હવે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે જે આઈએમપી દાખલાઓ છે એમાં વનથપ અવયવ શોધવાનું પૂછાઈ શકે, અથવા તમને x અથવા આલ્ફા સુયોજન અંશ અથવા વિયોજન અંશ શોધવાનું પૂછાઈ શકે એમ છે. બરાબર? જે 4-5 દાખલા હું તમને કરાવીશ એની અંદર 2-3 હું તમને ગણાવીશ, એની અંદર બીજા તમારા હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર? ડન બધાને? તો આ પહેલું આટલા સૂત્ર વ્યવસ્થિત રીતે લખી દો અને આ સૂત્રને વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. ડન? હજી એક વસ્તુ તમને કહી દઉં, આની અંદર જો તમને આણ્વીય દળ શોધવાનું પૂછાય, માનો કે 1 નું આણ્વીય દળ અસામાન્ય આપણે શોધી શકીએ, બરાબર, પ્રાયોગિક આપણે સૈદ્ધાંતિક આપણે શોધી શકીએ, સામાન્ય આપણે શોધી શકીએ, પણ અસામાન્ય અથવા જે પ્રાયોગિક હોય એ આપણે શોધવું પડે. તો એને શોધવા માટેની કેટલી પદ્ધતિઓ છે. તો એ આણ્વીય દળ શોધવા માટે આપણી જોડે 4 પદ્ધતિ છે કે જે રાઉલ્ટનો નિયમ આપણે જોયો તો એના મદદથી આપણે અબાષ્પશીલ ની મદદથી આપણે શોધી શકીએ M2 દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ, અથવા તો તમે આગળ જતા જે પણ ઠાર બિંદુ અવનયન અથવા ઉત્કલન બિંદુ ઉન્નયનના જે સૂત્ર હતા એની અંદર M2 તમે શોધો એ તમારું દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ છે. બરાબર? તો એ શોધી અને આમાં મૂકીને તમે I શોધી શકો. I આ બધા વસ્તુની અંદર મૂકીને તમે સુયોજન અને વિયોજન શોધી શકો.
તો આ થયું વિદ્યાર્થી મિત્રો જે દાખલા છે, દાખલા ગણવા માટેની એકદમ શોર્ટ ટ્રીક અથવા આટલું યાદ રાખવાથી દાખલા બહુ જ ઈઝીલી તમને આવડી શકે એમ છે. તો આટલું ધ્યાન રાખો. ચલો એના પછી આપણે કોઈ એક પહેલો એક્ઝામ્પલ લઈએ અને એને વ્યવસ્થિત રીતે સમજાવી અને આપણે ટ્રાય કરીએ. ચલો ગણવાનું. ઓકે, ચલો આના પછી આપણે જોઈએ. ચલો આ એક્ઝામ્પલ તમારે ટેક્સ્ટ બુક માંથી જ છે અને આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણીએ છીએ ચલો જો. અહીંયા રકમ લખી દીધી છે મેં. 25 ગ્રામ બેન્ઝીનમાં મીન્સ વિચારો કે 25 ગ્રામ બેન્ઝીન આપણે લઈ લીધું. શું લીધું? 25 ગ્રામ બેન્ઝીન જે દ્રાવક છે. શું કહીશું આને આપણે? દ્રાવક. શું આપ્યું છે આપણને? બેન્ઝીનનું વજન આપ્યું છે. શું આપ્યું છે? વજન. ઇટ મીન્સ આપણને ડેટા શું મળ્યો? દ્રાવકનું વજન. દ્રાવકને આપણે 1 નંબર કહીએ છીએ, વજનને W કહીએ. માટે શું કહેવાય? W1 ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ આપ્યું છે? 25 ગ્રામ. સ્ટાર્ટિંગ થી જ આવું લખતું રહેવાનું એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ મીન્સ અંદર આપણે કેટલા ગ્રામ ઓગાળ્યો છે? 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. શું ઓગાળ્યું છે આપણે? બેન્ઝોઇક એસિડ. જે દ્રવ્ય પદાર્થ છે માટે એને આપણે 2 નંબર આપીશું, પણ વજન આપ્યું છે માટે W2. તો W2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે આપણને? 2 ગ્રામ આપ્યા છે. ખબર પડે છે બધાને? તો આ રીતે લખતું રહેવાનું આપણે. ઠાર બિંદુમાં અવનયન બરાબર, ઠાર બિંદુમાં આપણને શું આપેલું છે? અવનયન બરાબર 1.62 કેલ્વિન તાપમાન આપેલું છે બરાબર. તો એ ડેલ્ટા ટીએફ ઠાર બિંદુ અવનયન આપણને જે ખબર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળે છે અહીંયા? 1.62. ચલો ઉત્કલન બિંદુ અવનયન આપ્યું હોય તો આપણે ડેલ્ટા ટી બી લખીશું બરાબર. ઠાર બિંદુ છે માટે ડેલ્ટા ટીએફ લખ્યું. ફ્રીઝિંગ પોઈન્ટ. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક. ચલો મોલલ અવનયન અચળાંકને શાના વડે દર્શાવીએ છીએ આપણે? KF વડે. તો KF ઇઝ ઇક્વલ જો સમજો અહીંયા હું બોર્ડમાં આ રીતે લખું છું. તમારે નોટની અંદર બધું એક જ સાઈડ લખવાનું. રાઈટ હેન્ડ સાઈડ કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ એક જ જગ્યાએ આમ ડેટા લખી દેવાનો બરાબર. એને બોક્સ કરી દેવાનું એટલે વ્યવસ્થિત લાગે. આ ભલે હું અત્યારે આ રીતે લખતો પણ તમારે એની નીચે વ્યવસ્થિત લખવાનું. ચલો KF ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 4.9 K. ચલો ડન. K kg પર મોલ. ધ્યાન રાખજો તે એકમમાં બરાબર. ચલો નેક્સ્ટ એના પછી જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડ નું કેટલા ટકા સુયોજન થયું હશે? દ્વિઅણુ મીન્સ ડાયમર બનાવે છે. ખબર પડે છે? દ્વિઅણુ મીન્સ ડાયમર બનાવે છે. તો શું કહેવાય? એનું કેટલા ટકા સુયોજન થયું હશે? સુયોજન અંશ શોધવાનો છે. તો સુયોજન અંશ માટે આપણે શું કર્યું હતું અહીંયા? x is equal to 1 minus I n upon n minus 1. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ હમણાં જોઈ ગયા કે નહીં? તો આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી તમે સુયોજન અંશ x શોધી શકો અને એના પરથી તમને ખબર પડે કેટલા ટકા સુયોજન થયું હશે. તો તમારે આ વસ્તુ શોધવા માટે તમારે શાની જરૂર છે? તો કે I ની જરૂર છે અને n ની જરૂર છે. ચલો n ઇઝ ઇક્વલ ટુ શું હોઈ શકે? દ્વિઅણુ બનાવે છે. ચોખ્ખું જ કહી દીધું છે. બે વસ્તુ મિક્સ થયા છે, બે અણુ છે માટે n ઇઝ ઇક્વલ ટુ કેટલા અણુ મળશે આપણને? 2. 2 મળશે બરાબર. તો એક વસ્તુ આપણને મળી ગઈ પણ I આપણને ખબર નથી. તો I ઇઝ ઇક્વલ ટુ શું છે? તો I ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે સામાન્ય મોલર દળ. સમજો સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. અસામાન્ય મીન્સ જે આ પ્રયોગ આ જે વસ્તુ બની એ દરમિયાન કેટલું મોલર દળ એનું મળે છે. સામાન્ય મીન્સ એનું જે હોય એ. ચલો સામાન્ય મોલર દળ આપણે બહુ જ ઈઝીલી ગણી શકીએ. ચલો સામાન્ય મોલર દળ કઈ રીતે શોધાય? તો દ્રવ્ય પદાર્થ તરીકે કોણ છે આપણી જોડે? બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ નું સૂત્ર શું થાય તમને ખબર હોવી જોઈએ. બેન્ઝીન ઉપર શું આવી શકે? શું હોય? COOH. એને લખવું હોય તો C6H5COOH આ રીતે લખી શકો. જેનું આપણે આણ્વીય દળ શોધવું હોય તો કઈ રીતે શોધાય? કાર્બન કેટલા છે અહીંયા? 7 એટલે C7H. હાઇડ્રોજન કેટલા છે? 6. ઓક્સિજન કેટલા છે જુઓ તો 2. ખબર પડશે બધાને? તો આ રીતે C6C7H6O2. હવે આના પરથી આપણે શોધવું હોય તો 7 કાર્બન + 6 હાઇડ્રોજન + 2 ઓક્સિજન. ચલો બધાનું પરમાણુ દળ મૂકો. આનું કેટલું હોય છે? 12. આનું 1. આનું કેટલું હોય? 16. તો ચલો ફટાફટ મૂકીએ તો કેટલું મળે? 84 + 6 + 32. તો આન્સર કેટલો આવશે? 122 ગ્રામ પર મોલ કેટલું મળશે આપણને? 122. ક્લિયર ને બધાને? તો આ રીતે તમને ગણતા આવડતું હોવું જોઈએ. કમ્પ્લીટ. ફરી એકવાર કેલ્ક્યુલેટ કરી લો કરવું હોય તો 10 ને 12 પછી 1 8 9 9 3 12 કમ્પ્લીટ. ક્લિયર? 122 ગ્રામ પર મોલ. તો આનું આપણને સામાન્ય મોલર દળ કેટલું મળે છે? અહીંયા આપણને અહીંયા કેલ્ક્યુલેટ કર્યું તો 122 ગ્રામ પર મોલ મળે છે. પણ આપણને અસામાન્ય મોલર દળ ખબર નથી. જો આપણે અસામાન્ય મોલર દળ ગણી કાઢીએ
તો આપણને i મળી જાય, જે અહીંયા મૂકી દઈએ તો આપણને x મળી જાય. અહીંયા હું તમને સમજાવું છું માટે મેં પહેલા સૂત્ર લખ્યા છે, પણ જ્યારે તમે ગણતા હોય ત્યારે આ બધું કરવાની જરૂર નથી. તમારા મગજમાં હોવું જોઈએ કે મારે x શોધવું છે, મીન્સ 1 માઇનસ ખબર પડે 1 માઇનસ i n ઉપર n માઇનસ 1 મીન્સ મારે x શોધવાનું છે. તો x કઈ રીતે શોધી શકાય આવું તમારે વિચારી લેવાનું છે. પછી આવી રીતે ગણવાની જરૂર નથી, તમારે ખોટું પેજ બગાડવાની જરૂર નથી અથવા ટાઈમ બગાડવાનો જરૂર નથી, પણ આ તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ તમને હું સમજાવું છું. ચલો એના પછી આગળ જઈએ. અસામાન્ય મોલર દર. હવે અસામાન્ય મોલર દર આપણે કઈ રીતે ગણી શકીએ? તો અસામાન્ય મોલર દર એટલે m2 દ્રવ્ય પદાર્થનું શોધવું છે આપણે. જે શોધવા માટે આપણને કઈ વસ્તુ આપી છે એના પરથી નક્કી કરી શકીએ. તો તમે જુઓ અહીંયા આપણને ઠાર બિંદુ અવનયન વાળા સૂત્ર પરથી આપણે શોધી શકીશું. કેમ કે આપણને ઠાર બિંદુ અવનયન જે છે બરાબર એ આપેલું છે, એનો અચળાંક આપણને આપેલો છે, જે તમને ખબર છે શું હોઈ શકે? ડેલ્ટા tf ચલે છે m. આવું આપણે શીખી ગયા હતા, જેમાં આગળ આપણે જે તો ડેલ્ટા tf kf m. m મીન્સ શું હોઈ શકે? મોલાલિટી. ખાસ ધ્યાન રાખજો, મોલાલિટી. તો મોલાલિટી નું સૂત્ર શું હતું? દ્રવ્ય પદાર્થનું વજન ભાગ્યા દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ ગુણ્યા શું આવે? દ્રવ્ય પદાર્થનું વજન અને શું આવી શકે? અહીંયા શું હોય? 1000 બરાબર ml માં છે માટે. ડન. ચલો હવે અહીંયા આપણે બધું કેલ્ક્યુલેટ કરી દઈએ ફટાફટ. ચલો જુઓ તો અહીંયા આપણને ડેલ્ટા tf આપેલો છે, તો કે યસ આપેલો છે. kf આપેલો છે, w2 મળી ગયું, w1 આપેલું છે. શોધવાનું શું છે? ખાલી m2. તો m2 ને સૂત્રનો કરતો બનાવીશું આપણે. m2 તો ડેલ્ટા tf ક્યાં જતા રહેશે? નીચે. તો kf w2 1000 ડિવાઇડેડ બાય શું મળશે? ડેલ્ટા tf w1. ચલો આ બધી રકમ અંદર આપણે મૂકી દો. kf કેટલા છે? 4.9. w2 આપણી જોડે કેટલા છે? 2 ગ્રામ. 1000 એવા. ચલો એના પછી ડેલ્ટા tf ક્યાં ગયો આપણું? 1.62. ચલો એના પછી w1 કેટલા છે આપણી જોડે? 25. ચલો આનું તમે કેલ્ક્યુલેશન કરો અને ફાઇનલ આન્સર શું આવે છે? m2 દ્રવ્ય પદાર્થનો આણ્વીય દળ. તમારા મગજમાં ક્લિયર થાય છે બધાને? m2 અહીંયા જે મળશે એને આપણે અહીંયા મૂકી દઈશું, માટે આપણને i મળશે અને i મળ્યા પછી આપણે x શોધી કાઢીશું. કમ્પ્લીટ. તો ચલો આનો ફાઇનલ આન્સર શું આવે છે? ફટાફટ કેલ્ક્યુલેટ કરો બધા. 4.9 * 2. આનો ફાઇનલ આન્સર આવે છે 241.98. એકમ શું થશે? ગ્રામ પર મોલ. 241.98. ચલો m2 આપણને કેટલું મળ્યું? 241.98. તો ચલો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા કેટલા આવશે? 241.98 ગ્રામ પર મોલ. ચલો આ બંનેનું કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલ આન્સર શું આવશે આનો? 0.504. તો i આપણને કેટલું મળ્યું જુઓ તો 0.504. હવે આપણે આ વસ્તુ અંદર મૂકી દઈએ તો ચલો x શું આવશે? 1 i અહીંયા લખી દઉં. ચલો 0.504. n કેટલા છે આપણી જોડે? 2 બરાબર. દ્વિઅણુ બનાવે છે માટે n is -1. 2 - 1 કેટલા આવશે? અહીંયા 1. ખબર પડી બધાને? તો બાકી કશું રહેતું નથી. તો અહીંયા જે કેલ્ક્યુલેશન થાય એને કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું? આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીશું. ચલો જુઓ 1 0.504 નું અહીંયા માઈનસ કરો 1 માંથી તો કેટલો આન્સર આવે છે જુઓ તો બધા. તો આનો આન્સર આવશે 0.496 * 2. આને આગળ મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 0.992. ચલો આ તમારો ફાઇનલ આન્સર થયો x. સુયોજન અંશ મળ્યો આપણને શું મળ્યું? અહીંયા સુયોજન અંશ. આપણે ટકા શોધવાના કીધા છે તો ઇન્ટુ શું કરીશું આપણે? 0.992 * 100 બરાબર. તો ફાઇનલ આન્સર શું આવે છે જુઓ તો આના ટકા કેટલા મળ્યા? 99.2. 99.2. ખબર પડે છે બધાને? તો આ રીતે તમે એના સુયોજન અંશના ટકાવારી તમે શોધી શકો. ચલો ખબર પડી બધાને? હવે ધ્યાન રાખો ફરી એક વખત. અહીંયા આપણને આપેલું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં. ચલો હવે સમજો ફટાફટ કે કઈ રીતે ડાયરેક્ટ આપણે એકદમ ફાસ્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો અહીં ધ્યાન. 25 ગ્રામ બેન્ઝીનમાં વિચારો 25 ગ્રામ બેન્ઝીન દ્રવ્ય પદાર્થ છે. ઓગળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળ્યું. W1 W2 મળી ગયું છે આપણને. ઠાર બિંદુ અવનયન અચળાંક આપણને મળી ગયો છે ડેલ્ટા tf. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક એટલે kf તમને મળી ગયું છે. જો એસિડમાં દ્વિઅણુ બનાવતો હોય એટલે n પણ મળી ગયું છે 2. તો એસિડ કેટલા ટકા સુયોજન થયું હશે? સુયોજન માટેનું સૂત્ર આવે x 1 - in/n - 1. I આપણે વર્તક અવયવ છે, સામાન્ય મોલર દર ભાગ્યા અસામાન્ય. સામાન્ય આપણે કોઈ બીનું શોધી શકીએ. અસામાન્ય તમારે શોધવા માટે શું કરવું પડશે? આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો એ શોધીને ડાયરેક્ટ અહીંયા મૂકો. i જે મળ્યો એને અહીંયા મૂકી દો તો ફાઇનલ આન્સર ફટાક દેના. જે ટેક્સ્ટબુક ની રીતમાં અલગ અલગ રીતે આપેલું છે
તમને જે રીત ફાવે એ રીત કરી શકો છો તમે. જે આ રીત મેં તમને સમજાવી ખબર પડી હોય તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. વ્યવસ્થિત રીતે આ લખી લેજો. જે પ્રમાણે મેં કીધું છે ડેટા લખવાનું ખાસ આ પ્રમાણે જ જવાનું અને આ સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ. અને પછી આપણને ખબર હોય કે હવે મારે આ શોધવાનું છે તો આ શોધવાનું. તમે વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં આપણને M2 શોધ્યો હોય તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને M2 કરે છે. પછી યાદ રાખે કે આવું રકમ આવે તો ડાયરેક્ટ આ સૂત્ર ગણવાનું, એવું ગોખવાનું નહીં, બરાબર. આ રીતે ધ્યાન રાખજો. ચલો ઓકે, બીજો એક આપણે આવો જ બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી બીજા હું તમને હોમવર્કમાં આપીશ. ચલો ડન. તો એક્ઝામ્પલ નંબર 2 તમારી સમક્ષ અહીંયા છે, બરાબર. ચલો જોઈ લો ફરી એકવાર. અહીંયા પહેલા આપણે એને સમજવાનો ટ્રાય કરીશું. ચલો શું કહેવા માંગે છે? 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.06 ml અરે 0.6 ml એસિટિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. કહેવાનો મતલબ 1 લિટર પાણી લઈ લીધું આપણે. શું લઈ લીધું? 1 લિટર પાણી, બરાબર છે. એની અંદર શું ઉમેર્યું આપણે? એસિટિક એસિડ. અહીંયા ધ્યાન રાખજો, એનું વજન આપણને નથી આપ્યું. જુઓ શું આપ્યું છે, કેટલા ml ઉમેર્યું એવું આપ્યું છે 0.6 ml. તો અહીંયા ml આપ્યું હોય અને આપણે મોલ શોધવો હોય તો વજનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીશું? એની ઘનતા વડે આપણે એને ગુણીશું. તો જે ઘનતા આપણને આપેલી છે 0.6 ઇન્ટુ શું કરીશું? 1.06. ખબર પડી ગઈ આપણને. ચલો એના પછી આપણે વાત કરીએ પાણી કેટલું આપ્યું છે. દ્રવ્ય પદાર્થનું વજન અહીંયા આપણને 1 લિટર, ચલો સોરી દ્રવ્ય પદાર્થ કેટલું આપેલું છે આપણને? 1 લિટર આપેલું છે. કમ્પ્લીટ. ધાર બિંદુ અવનયનમાં આટલા 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. તો અવલોકિત કરેલ ધાર બિંદુ આપેલું છે. વોન્ટક અવયવ I અને એસિડનો વિયોજન અચળાંક ગણો. વિયોજન અંશ નથી કીધું, વિયોજન અંશ શોધીને જ આપણે અચળાંક શોધી શકીશું. પણ પહેલા આપણે વિયોજન અંશ શોધવો હોય તો વિયોજન અંશ શોધવા માટે આપણે શું કરીશું? આલ્ફા n-1 અપન શું કહી શકીએ આપણે અહીંયા? સોરી i-1 અપન n-1, જેમાં I વોન્ટક અવયવ આપણે શોધવો જ પડશે. તો I શોધવા માટે હવે આપણે શું કરીશું? તો I અહીંયા જો આપણે સામાન્ય મોલર દર ને અસામાન્ય મોલર દર લેતા હતા, પણ અહીંયા વસ્તુ શું આપી છે? અવલોકિત કરેલ આપેલું છે. ઠાર બિંદુમાં અવલોકિત કરેલ અથવા અવલોકિત ઠાર બિંદુ. તો ભાગ્ય આપણે શું કરીશું? પ્રાયોગિક ઠાર બિંદુ. જે પ્રાયોગિક આપણે શોધવું પડશે. ચલો આપણે એનું સૂત્ર શું થશે? અવલોકિત કરેલ ઠાર બિંદુ ભાગ્યા શું લખીશું આપણે? તો કે જે પ્રાયોગિક રીતે મળેલ હોય પ્રાયોગિક ઠાર બિંદુ. જે પ્રાયોગિક ઠાર બિંદુ કહેવાય આપણા માટે ડેલ્ટા TF. તો ડેલ્ટા TF શોધવું હોય કઈ રીતે શોધી શકાય? તો ડેલ્ટા TF KF m. આવું તમને ખબર છે, હમણાં જ મેં તમને સૂત્ર યાદ રખાયા. m મોલાલિટી છે, જે સાંદ્રતા કહેવાય. KF અચળાંક છે, જેના અંદર અહીંયા પાણીની વાત કરવામાં આવી છે, માટે પાણીનો અચળાંક લેવો પડે. તો પાણીનો અચળાંક આપણને મળે છે 1.84. અચળાંક હંમેશા ફિક્સ જ હોય, અચળ જ હોય, સમજજો, અહીંયા ધ્યાન રાખજો. m મોલાલિટી. તો મોલાલિટી કઈ રીતે આપણે શોધી શકીએ? તો કઈ રીતે શોધાય? દ્રવ્ય પદાર્થના મોલ, દ્રવ્યના મોલ ભાગ્યા શું લખીએ આપણે? એનું દ્રાવકનું વજન. શું લખાય? દ્રાવકનું વજન ગુણ્યા અહીંયા જો આપણે એને ml માં અથવા ગ્રામમાં કરીશું તો અહીંયા શું કરવું પડશે? 1000. ખબર પડશે બધાને? અહીંયા દ્રાવકનું કદ અહીંયા કેટલું આપણને આપ્યું છે? સામે આપ્યું છે અહીંયા. ચલો ફરી એકવાર. દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ, અથવા તમે જે રીતે સમજો છો એ રીતે પણ તમે એને લખી શકો કે દ્રવ્યના મોલ એટલે શું? દ્રવ્યનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ. કે અહીંયા આપણને કદ આપેલ છે, માટે એને આપણે શાના વડે ગુણીશું? ઘનતા વડે ગુણીશું, એટલે થઈ જશે વ્યવસ્થિત બેલેન્સ. ચલો દ્રવ્યના મોલ કઈ રીતે લખી શકાય? તો એનું વજન અથવા અહીંયા આપણે શું આપેલું છે? એનું કદ. તો કેટલું કદ છે? 0.6 ml ડિવાઇડેડ બાય, ચલો એને શાના વડે ગુણવું પડશે? ઇન્ટુ 1.06. અહીંયા દ્રાવણનું કદ કેટલું આપેલું છે? અહીંયા દ્રાવણનું કદ જુઓ તો અહીંયા 1 લિટર. આપણે આ વસ્તુ કેવી આપી છે? જો ml માં આપી છે, અને આ કેવું આપી છે? લિટરમાં. તો એને લિટરમાંથી ml માં કન્વર્ટ કરીએ તો ગુણ્યા કેટલા આવવું પડશે? 1000. માટે 1 લિટરના કેટલા થઈ જશે? 1000. ધ્યાન રાખજો અહીંયા 1000 કઈ રીતે થયા છે, ખબર પડે છે બધાને? ચલો ડન. તો આ રીતે તમે આને કેલ્ક્યુલેટ કરી શકો. ઇન્ટુ હવે આગળ શું કરી શકીએ આપણે? જો
પાણીનો અચળાંક મળે છે 1.86 અને ઇન્ટુ m એટલે મોલાલિટી. ચલો મોલાલિટી કઈ રીતે શોધી શકીએ આપણે? તો મોલાલિટી m દ્રવ્ય પદાર્થના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. સમજો એ સામા આપણે ગ્રામમાં અથવા ml માં, જો આપણે ml માં લઈશું તો એને કેટલા વડે ગુણવું પડશે? 1000 વડે ગુણવું પડશે. ચલો અહીંયા ધ્યાન રાખો કઈ રીતે લખી શકાય. તો આપણે પહેલા એનો મોલ શોધવા હોય અથવા આપણે એનું વજન લખી દઈએ. તો ચલો દ્રવ્યનું વજન બરાબર, અહીંયા વજનને આપણને શું આપેલું છે? કદ આપેલું છે, માટે એને શાના વડે ગુણીશું? આપણે એની ઘનતા વડે ગુણીશું. તો શું થશે જુઓ તો 0.6 ઇન્ટુ આપણને શું મળ્યું? 1.06 ડિવાઇડેડ બાય એનું આણ્વીય દળ. સમજો આ વસ્તુ શું છે એને સમજો. ફરી એક વખત હું તમને સમજાવી દઉં. m આપણે શું લખ્યું હતું? W2 ઇન્ટુ M2 આવી રીતે લખતા હતા, ઇન્ટુ W1 અહીંયા 1000 લખી દીધા હતા. બરાબર છે? ખ્યાલ છે બધાને? અહીંયા જો આપણે ml અથવા ગ્રામ લઈએ તો અહીંયા ક્લિયર કટ વસ્તુ છે. ભાઈ W2 નથી આપણી જોડે, અહીંયા કદ આપ્યું છે. જે કદ આપણે 0.6 છે બરાબર, એની ઘનતા વડે એને ગુણવું પડશે. આપણને ml માં આપ્યું છે માટે ચલો એનું આણ્વીય દળ M2 એટલે દ્રવ્ય પદાર્થ. કોણ છે અહીંયા? એસિટિક એસિડ. તો એસિટિક એસિડ નું આણ્વીય દળ તમે ગણશો તમને કેટલું મળશે? 60 ગ્રામ પર મોલ. તો અહીંયા હું 60 લખી દઉં છું, ગુણ્યા અહીંયા આપણને W1 અહીંયા એનું કદ કેટલું આપેલું છે? આપણને જો 1 લિટર આપેલું છે. કેટલું આપેલું છે? 1 લિટર. તો 1 લિટર આપ્યું હોય તો એને આપણે શામાં કન્વર્ટ કરવું પડશે? ml માં. ચલો ml માં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ એને શું કરવું પડશે? 1000 કરવા પડશે. માટે 1 લિટર નું ml માં કેટલું કન્વર્ટ થયું? 1000 ગુણ્યા અહીંયા ml માં લીધું છે માટે આપણે એને 1000 વડે ગુણવા પડશે. તો આ ડાયરેક્ટ શું થઈ ગયું? કેન્સલ આઉટ. હવે જે મળ્યું છે એના પરથી આપણે મોલાલિટી શોધી શકીએ. તો ચલો મોલાલિટી કેટલી થશે આની? સર આપણો આવે છે 0.0106 બરાબર. તો આપણને મોલાલિટી અહીંયા કેટલી મળે છે? 0.0106. ડન. અહીંયા એનો યુનિટ શું થશે? ખાસ ધ્યાન રાખજો, મોલ પર કેજી. બરાબર, અહીંયા આણ્વીય દળ છે માટે બરાબર, મોલ પર કેજી. આપણને મોલાલિટી મળી ગઈ. તો ચલો આપણે મોલાલિટી વડે ગુણી કરીએ તો શું મળે? 0.106 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ આપણે કેટલા કરીશું અહીંયા? 1.86. તો ફાઇનલ આન્સર આપણને ડેલ્ટા TF શું મળ્યું? 0.0197 ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આપણને આ મળી ચૂક્યું છે. ચલો તો હવે આપણે I શોધી શકીએ. તો I શોધવા માટે આપણને અવલોકિત કરેલું કેટલું આપ્યું છે? 0.0205 ડિગ્રી સેલ્સિયસ ડિવાઇડેડ બાય જે મળ્યું 0.0197. તો આના પરથી આપણે I શોધી શકીએ. ચલો I આપણને કેટલો મળે છે? તો 0.0205 ડિવાઇડેડ બાય 0.0197. આન્સર આપણો આપણને 1.04. કેટલો I નો આન્સર કેટલો મળે આપણને? 1.04. ચલો ક્લિયર. તો હવે આપણે I શોધી ચૂક્યા છે. આપણને વોન્ટઅપ અવયવ મળી ચૂકેલ છે. હવે આપણે શોધવાનું બાકી શું રહ્યું છે? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક શોધવા માટે પહેલા આપણે વિયોજન અંશ શોધવો પડશે. ચલો વિયોજન અંશ કઈ રીતે શોધી શકાય? I-1/n-1. તો આલ્ફા વિયોજન અંશ બરાબર, અથવા તમે x વડે પણ દર્શાવી શકશો અહીંયા. તો I એટલે કેટલા છે આપણા માટે? 1.04-1. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક અલગ મેથડ છે, આ અલગ રીતે ગણવામાં આવેલ છે. n ઇઝ ઇક્વલ ટુ આપણે અણુઓની સંખ્યા, જો અહીંયા સુયોજન થતો હોય સુયોજન, વિયોજન થતો હોય વિયોજન. વિયોજન અચળાંક અથવા વિયોજન થાય છે મીન્સ વિયોજન થતા અણુઓની સંખ્યા. કોનું વિયોજન થાય છે? એસિટિક એસિડ. ચલો એસિટિક એસિડ નું વિયોજન થાય તો કેટલા અણુ મળે? તો CH3COOH નું આપણે વિયોજન કરીએ તો CH3COO માઈનસ પ્લસ H પ્લસ મીન્સ આપણને બે અણુઓ મળે બરાબર. માટે n ઇઝ ઇક્વલ કેટલા લખીશું આપણે અહીંયા? તો 2 - 1. નીચે તો કેટલા આવી જશે? 1. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર શું રહેશે? 1.04 - 1 ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર આવશે 0.04. તો આપણને x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 0.04. ચલો નેક્સ્ટ. એના પછી હવે શું બાકી રહ્યું? જો તો આપણે અચળાંક શોધવાનું છે. પહેલા આટલું નોટ ડાઉન કરી લો, વ્યવસ્થિત રીતે ગણી લો. ફરી એકવાર સમજાવું, જો જ્યાં તમને બહુ જ અઘરું લાગે ત્યાં વધારે ફોકસ કરો, વધારે ધ્યાન આપવાનો ટ્રાય કરો. ના ખબર પડે તો ફરી એકવાર જુઓ વિડિયો. પણ એકદમ સિમ્પલ વસ્તુ છે, કઈ જ અઘરી વસ્તુ નહીં. ચલો જો ફરી એકવાર. ધાર બિંદુ ના બધું તમને આપેલું છે. અહીંયા આપણને ખબર કેમ નહીં પડી કે આપણે ડેલ્ટા TF શોધવો પડશે? કેમ કે અહીંયા જે આપણને અવલોકિત આપેલું છે ને આપણે પ્રાયોગિક ધાર બિંદુ શોધવું છે, તો એ પ્રાયોગિક શોધવા માટે ડેલ્ટા TF નો ઉપયોગ કર્યો. KF એ અચળાંક છે, આપ્યો હોય તો ઠીક, ના આપ્યો હોય તો આપણે લખી શકીએ અહીંયા પાણી માટે. અહીંયા m મોલારિટી આપણી સાંદ્રતા છે. ચલો સાંદ્રતાનો એકમ આપણે m શોધવું હોય તો ખબર છે, આપણે સૂત્ર અહીંયા લખેલું છે કે W1/m2. તો W1 અહીંયા જે આવે બરાબર વજનમાં નથી, એની ઘનતા આપેલી છે તો ઘનતા વડે ગુણી કાઢ્યું. અને M2 it means દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ આપણે મૂકી દીધું. દ્રાવકનું વજન અહીંયા આપણે કેસામાં આપેલું છે 1 લિટર, 1 લિટર આપેલું છે તો એને ml માં કન્વર્ટ કરી દીધું. 1000 * 1000 વડે ગુણવાના જતા આપણે 1000 કેન્સલ થઈ જાય. તો ફાઇનલ આન્સર શું મળ્યો આપણને? એની મોલારિટી કેટલી મળી આપણને?
0.0106 તો અહીંયા મૂકી દો તો આપણને ડેલ્ટા ટીએફ મળ્યું, ડેલ્ટા ટીએફ અહીંયા મૂકી દો તમને આઈ મળ્યું. હવે આઈ મળી ગયું તો આપણે શું શોધી નાખ્યું? આલ્ફા. ખબર પડે છે? વિયોજન અંશ એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમારે પહેલું એવું જ શોધવાનું કે વનટક અવયવ શોધવું છે તો આઈ શોધવા માટે આ શોધવું પડશે. એક આપેલું છે, એક શોધવાનું છે. આ શોધવા માટે એમ શોધવું પડશે. તો એમ શોધી કાઢ્યું, સિમ્પલ જ છે. તો એમ શોધી મૂકી દો અંદર. ખબર પડે છે? હવે વિયોજન અચળાંક માટે વિયોજન અંશ શોધી કાઢ્યો આપણે, તો વિયોજન અંશ બી આપણને મળી ગયો. ડન. ચલો વિયોજન અચળાંક કઈ રીતે શોધાય એ ધ્યાન રાખજો. ચલો આટલું પહેલા લખી લો, વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરી લેજો. કમ્પ્લીટ. ઓકે ચલો નેક્સ્ટ. હવે આગળ શું કરવાનું છે જુઓ. વિયોજન અચળાંક કોને કહેવાય અથવા અચળાંક કોને કહેવાય સમજો પહેલા. અહીંયા ધ્યાન કોણ આપ્યું છે આપણને? એસિડિક એસિડ. તો CH3COOH gives CH3COO minus plus H plus. આ તમે યુનિટ નંબર 7 સંતુલન અચળાંક વાળું, બરાબર? 11th સાયન્સ યુનિટ નંબર 7 એમાં બધું ભણી ગયા છો. ચલો આને સંતુલન અચળાંક આપણે શોધવો હોય અથવા શોધવો હોય તો Ka નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. સિમ્પલ વસ્તુ છે. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની. નિપજો મીન્સ શું છે આપણી જોડે? CH3COO minus એસિટેટ આયન કહેવાય એને, H plus હાઇડ્રોજન આયન ડિવાઇડેડ બાય એસિટિક એસિડ CH3COOH. કમ્પ્લીટ. એસિટેટ આયનની સાંદ્રતા જુઓ. સાંદ્રતા બધા માટે આપણને મળી ગઈ છે મોલાલિટી. સાંદ્રતા આપણે શોધી નાખી છે. સાંદ્રતા મોલાલિટી ધ્યાન રાખો. મોલાલિટી શું છે? સાંદ્રતાનો એકમ છે. સાંદ્રતા દર્શાવે છે. તો સાંદ્રતા બધાની આપણને ખબર છે. બધાની સાંદ્રતા કેટલી થશે? 0.0106. ધ્યાન રાખજો. અહીંયા ખાલી સમજવાનું શું છે તો 0.0106. પણ અહીંયા જ્યારે એસિડિક એસિડને આપણે અંદર નાખ્યો પાણીની અંદર ત્યારે એનું વિયોજન થયું. માટે એનું વિયોજન અંશ વડે આપણે શું કરવું પડે? એને ગુણવું પડશે. બરાબર? ચલો વિયોજન અંશ વડે આપણે શું કરવું પડે? એને ગુણવું પડશે. તો વિયોજન અંશ કેટલો મળે છે આપણને? જુઓ તો 0.04. ચલો વિયોજન અંશ વડે એને આપણે ગુણવું પડશે. ચલો તો આ n માટે થઈ ગયું. ચલો H+ માટે પણ એની સાંદ્રતા કેટલી છે જુઓ તો 0.0106. કશું ગભરાવાની જરૂર નથી. જે આપ્યું છે એના વડે ખાલી ગુણવાનું જ છે. ચલો ડિવાઇડેડ બાય, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ચલો માનો કે આની સાંદ્રતા અત્યારે આપણને કેટલી મળે છે? 0.0106. આ તો મેં લખી દીધું. બટ આની સાંદ્રતા માનો કે 1 હતી, એમાંથી ચેન્જ થઈને આપણને કેટલી મળી છે? 0.0106. ધ્યાન રાખજો. તો આમાંથી જે ચેન્જ થયો છે 1 માઈનસ, એને આપણે માઈનસ કરી નાખીશું. તો 1 માઈનસ શું કરવાનું? 0.04. શું કરવાનું? અહીંયા આપણે શું ધ્યાન રાખીશું? જે એસિડિક એસિડની છે અને ઇન્ટુ શું કરીશું આપણે? 1 માઈનસ જે પણ આપણો વિયોજન અંશ આવ્યો એ. ચલો ખબર પડી ગઈ બધાને? ડન. ચલો આનો આપણે ફટાફટ આનું સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ આપતા શું આન્સર આવે છે ફટાફટ ચેક કરો. આનો આન્સર સાદુરૂપ આપતા આનો આન્સર શું આવશે? તો હું તમને ડાયરેક્ટ કહી દઉં છું, તમે સાદુરૂપ આપીને જોઈ લેજો. બરાબર? તો આનો આન્સર આવશે 1.86 into 10⁻⁵. એમ આપણને એસિડિક એસિડનો વિયોજન અચળાંક કેટલો મળ્યો? 1.86 into 10⁻⁵. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે અઘરું બનાવશો નહીં અને વ્યવસ્થિત રીતે ખાલી એને સમજીને કરો. આ મેં આટલું તમને ગણાવ્યું છે માટે આ વિડિયો આટલો લોંગ છે. હું તમને સમજાય કરું છું એટલે લાંબુ થાય છે, પણ એટલું કશું છે નહીં એની અંદર. બરાબર છે? વનટક અવયવ શોધવું છે, આઈનું સૂત્ર અવલોકિત ભાગ્યા પ્રાયોગિક. પ્રાયોગિક શોધવું છે ડેલ્ટા ટીએફ ઇન્ટુ એમ. એમ શોધી કાઢો, આપણને મળી ગયું ડેલ્ટા ટીએફ. તો મૂકીને આપણે આઈ શોધી શકીએ. આઈ મળ્યું. વિયોજન અંશ શોધો. વિયોજન અંશ પછી આપણે વિયોજન અચળાંક શોધો. ક્લિયર કટ? ચલો એના પછી આપણે બીજા એકાદ બે એક્ઝામ્પલ છે જે હું તમને હોમવર્કમાં આપીશ. તો ધ્યાન રાખજો હોમવર્કમાં કઈ રીતે ગણવાનું છે. એકદમ પ્રોપર મેથડ જે મેં સમજાવ્યું છે એ પ્રમાણે તમારે મેથડ ફોલો કરવાની છે. બરાબર? તો બે એક્ઝામ્પલ આના પછી હું લખી દઉં છું, જેનો સ્ક્રીનશોટ લઈ અને તમે એ એક્ઝામ્પલ કરી શકો. બરાબર? જાતે કરી અને એનો આન્સર મને સબમિટ કરાવી દેજો. ઓકે ચલો ડન. વિદ્યાર્થી મિત્રો હોમવર્ક ની અંદર તમને આ બંને એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે કે જે બંને એક્ઝામ્પલ તમે ઘરેથી જાતે હોમવર્કમાં કરી અને મને વોટ્સઅપ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે હોમવર્ક કર્યું છે અને સાચું છે કે ખોટું હું ચેક કરી લઈશ. અહીંયા બંનેની અંદર એકમાં તમને દ્રાવણ માટે આઈ ગણવાનું કીધું છે. વનટપ અવયવ શોધવાનું છે અને અહીંયા તમને સુયોજન અંશ શોધવા માટે આપ્યો છે. તો આ બંને વસ્તુ જે ડિટેલ આપેલી છે, જે પ્રમાણે મેં સમજાવ્યું છે એ પ્રમાણે તમે કરી શકો. તમને જો ના ખબર પડે તમે આગળ જઈ અને પછી તમે એને ફરીથી જોઈ અને સમજી શકો છો. બરાબર? ઓકે ડન. આનો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત બંને એક્ઝામ્પલ ગણી નાખજો. અને જો માનો કે કોઈ સ્ટુડન્ટ હજી આમાં નવું હોય અને અથવા કોઈ જે જોવે છે એની અંદર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે ચલો જય હિન્દ, જય ભારત.